પરંપરાની પ્રસાદ લૂંટ, એક એવી લૂંટ કે જે પોલીસની હાજરીમાં જ થાય છે, એક એવી લૂંટ કે જે મંદિરમાં થાય છે અને એવી લૂંટ કે જેને હજારો લોકો આનંદથી જોઈને તાળીઓ પાડે છે। આ વાત છે ડાકોરની અન્નકૂટ લૂંટની કે જ્યાં ભક્તિ અને ઉત્સાહ એક સાથે ધૂમ મચાવે છે। મંદિરમાં પરંપરાને લૂંટનો એક ખાસ માહોલ હોય છે, પરંપરા છે। તો શું થાય છે આજના દિવસે, આવું જોઈએ, જાણીએ, સમજીએ। અદ્રશ્યો જોઈ કોઈને લાગશે કે અહીં કોઈ લૂંટ ચાલી રહી છે। હજારો લોકો વચ્ચે ધક્કા મૂકી દોડધામ, પણ આ લૂંટ છે પરંપરાની લૂંટ। ડાકોરના રણછોડરાયજી મંદિરમાં દર વર્ષે બેસતા વર્ષના દિવસે અન્નકૂટ લૂંટનો ઉત્સવ ઉજવાય છે। આ વર્ષે નક્ષત્ર પ્રમાણે આ ઉજવણી એક દિવસ પહેલા થઈ, પણ ઉત્સાહ એ તો બમણો જ હતો। આ દ્રશ્ય તમે જોઈ શકો છો કે ભગવાન રણછોડરાયને 151 મણનો અન્નકૂટ ધરવામાં આવ્યો હતો। આસપાસના ગ્રામજનો પાસે મંદિર પ્રશાસન દ્વારા અન્નકૂટ બનાવવા માટે સામગ્રી માંગવામાં આવી છે અને યથાશક્તિ તે લોકોએ દાન કર્યું હતું। ઉપરાંત બાકીની જે મીઠાઈઓ છે તેના માટે મંદિર વ્યવસ્થા કરી તે 151 મણનો અન્નકૂટ ભગવાન રણછોડરાયને ધરાવવામાં આવ્યો અને ત્યારબાદ જે ગામના લોકોએ આ અન્નકૂટ માટે દાન કર્યું હતું તે ગામના લોકોને અન્નકૂટને લૂંટવા માટેનો પણ પ્રશાસનના દ્વારા એક પત્ર પાઠવવામાં આવ્યો છે અને આસપાસના લગભગ 80 કરતાં વધારે ગામડાના જે સ્થાનિકો છે કે જેઓ અહીંયા અન્નકૂટ લૂંટવા માટે આવ્યા છે। દ્રશ્ય તમે જોઈ શકો છો કે જે લોકો અન્નકૂટ લૂંટવા માટે આવ્યા હતા અને તેમની જે જોડી છે તે ભરાઈ ગઈ છે। 151 મણ અન્નકૂટ ભગવાનને ધરાવવામાં આવ્યો અને લૂંટ ફક્ત ગણતરીની મિનિટોમાં થઈ ગઈ। હવે અન્નકૂટ લૂંટ પહેલા લૂંટ કરવા માટે આવી રહેલા લોકોને જુઓ। આ દોડ લગાવનારા કોઈ ચોર નથી, આ છે ડાકોર અને આસપાસના 80 ગામના ક્ષત્રિય યુવાનો, જેઓને મંદિર ટ્રસ્ટ તરફથી સત્તાવાર લૂંટનું આમંત્રણ આપવામાં આવે છે। ત્યારથી ડાકોરમાં રણછોડરાયજી પધાર્યા ત્યારથી આ ઉત્સવ પરંપરા પ્રમાણે ઉજવાય છે। એની અંદર અંકોટ શબ્દ એને કહેવામાં આવે છે। આ અંકોટ શબ્દ પહેલાં ગોવર્ધન પૂજા કરવામાં આવે છે। ગોવર્ધન પૂજા બાદ મંદિરના ઠાકોરજીની સન્મુખ ગિરિરાજજીનું સ્વરૂપ બનાવવામાં આવે છે। તેની અંદર બુંદી, ભાત, સફરજન, મીઠાઈમાં બુંદી, જલેબી, મોહનથાળ બધું પધરાવવામાં આવે છે। આખો રાજભોગ પધરાવવામાં આવે છે અને ક્ષત્રિય ભાઈઓ ગોમતીમાં સ્નાન કરી આ અંકોટની વર્ષના પહેલા દિવસની પ્રસાદી તરીકે એમને આપવામાં આવે છે। મંદિર તરફથી દરેક ગામડાઓમાં કહેવડાવવામાં આવે છે કે આ દિવસે અંકુટનો ઉત્સવ છે, એની જાણ કરવામાં આવે છે। લૂંટ પહેલા બધા યુવાનો ગોમતી નદીમાં સ્નાન કરે છે અને બાદમાં મંદિરનો ગેટ ખોલતા જ ભગવાનની પ્રસાદી લૂંટવાનો આરંભ થાય છે। લૂંટેલો પ્રસાદ શ્રદ્ધાળુ અને પોતાના સગા વહાલાને વહેંચી દેવામાં આવે છે। આ છે ડાકોરની ભક્તિ અને સહભાગિતાનો સંદેશ। 250 વર્ષ જૂની આ પરંપરામાં પોલીસ પણ સાક્ષી બને છે, કારણ કે આ લૂંટ ગુનાનો ભાગ નથી, આ તો ભક્તિનો ઉત્સવ છે। કદાચ આ એવી પહેલી લૂંટ હશે કે જે લૂંટ શાંતિપૂર્ણક પતે અને લૂંટાઈ જાય ત્યારે પોલીસ ખુશ થતી હોય છે। રણછોડરાયજી મંદિર જે છે એની પરંપરા રહી છે કે દિવાળી પછીના બીજા જ દિવસે ગોવર્ધન પૂજા થાય અને ત્યારબાદ આસપાસના જે 80 જેટલા ગામડા છે એ ગામડાના નાગરિકોને મંદિર તરફથી અન્નકૂટનો પ્રસાદ લૂંટ કરવા માટેનું આમંત્રણ આપવામાં આવે છે। હવે આ લૂંટ જે છે એ લૂંટ શબ્દ કાયદેસરની લૂંટ થતી હોવા છતાં પણ પોલીસે આ દરમિયાનમાં બંદોબસ્ત રાખવો પડે છે અને આ એવી લૂંટ છે કે જે લૂંટ અંગેની કોઈ FIR થતી નથી। પણ આ એક એવો ઉત્સવ છે કે જે ઉત્સવમાં પોલીસને પણ સાથે સહભાગી થવાનો મોકો મળે છે, એટલે પોલીસને પણ આનંદ આવે છે। ડાકોરનો આ અન્નકૂટ લૂંટ ઉત્સવ બતાવે છે કે લૂંટ પણ ભક્તિ બની શકે જ્યારે તેમાં ઉમંગ હોય, આસ્થા હોય અને પરંપરાની જ્યોત જીવંત હોય। એક એવી લૂંટ જેમાં જીતે છે ભક્તિ અને પ્રસાદ બને છે પરંપરાની ઓળખ। ડાકોરનો અન્નકૂટ લૂંટ ઉત્સવ એ ભક્તિની લૂંટ અને શ્રદ્ધાનો મહોત્સવ છે। નચિકેત મહેતા, ઝી મીડિયા, ડાકોર।